मिनश्शैतानिर्रजीम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन सुम्मस्सलातु वस्सलामु अला सय्यदिल अंबिया वल मुरसलीन। अऊज़ु बिल्लाहि मिनश्शैतानिर्रजीम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन सुम्मस्सलातु वस्सलामु अला सय्यदिल अंबिया वल मुरसलीन अल्लज़ी सुम्मिया फ़िस समाइ बिअहमद व फ़िल अर्दि बिअबिल क़ासिम सुम्मस्सलातु वस्सलामु अला अहलि बैतिहि अत्तय्यबीन अत्ताहिरीन अल्लज़ीना अज़हबल्लाहु अन्हुमुर रिज्सा व तह्हरहुम तत्हीरा। अम्मा बाद फ़क़द क़ाल अल्लाहुल हकीम फ़ी किताबिहिल मजीद व हुवा अस्दक़ुस सादिक़ीन व क़ौलुहुल हक़। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम लक़द कान लकुम फ़ी रसूलिल्लाहि उस्वतुन हसना। आ दर्शમાં પધારેલી બહેનો ભાઈઓ જેઓ લોકો આપણને અત્યારે સાંભળી રહ્યા છે અને ભવિષ્યમાં પણ જેઓ લોકો આપણને સાંભળશે તમો સર્વેને અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ। માહે રમઝાનુલ મુબારકના રહેમતો નેમતથી ભરપૂર દિવસો પસાર થઈ રહ્યા છે અને જોતજોતામાં આપણે અત્યારે 11મી રાત માહે મુબારકે રમઝાન અને આપણું જે સીરતે નબી આ સીરતે રસૂલ ઉપર જે દર્સ ચાલે છે એ 9મું દર્સ ને ઈસવીસન તારીખ છે 28મી ફેબ્રુઆરી 2026 અને આમ મુતાબિક તારીખ છે આપણી ઇન્શાલ્લાહ આજે 10મી માહે રમઝાન હિજરી સન 1447 1447 du Légir। સીરતે રસૂલ ઉપર આપણું દર્સ ચાલી રહ્યું છે અને આબાઓ અજદાદ એટલે રસૂલના આશેત્રથી આપણે આજે 3 વર્ષથી આ વાતને શરૂ કરી હતી અને દેતાઈવાર યા વિગતવાર આપણે રસૂલના જિંદગીના જેટલા બનાવો તારીખના સહારાથી આપણી નજરે આવે છે અને આપણે બયાન કરવાની કોશિશ કરે છે। જો કે આપણને ખાતરી છે કે રસૂલની જિંદગીના બારામાં યા એના ઉપર વિસ્તારથી વાત કરવા માટે આપણી કોઈ જાતની અવકાત નથી અને એવી શખ્સિયત છે જેના બારામાં જેટલું આપણે બોલીએ યા જેટલું લોકો લખે આપણે કોઈ દિવસ એની શખ્સિયતને એની પર્સનાલિટીને એની મહત્વતાને નહીં સમજી શકીએ। આ તારીખ આપણે જે બયાન કરે છે એ આપણે બિહારુલ અનવારનો સહારો હંમેશા લેતા હોય છે। એના લેખક છે અલ્લામા મજલિસી અને અલ કાફીના લેખક શેખ યાકુબે કુલૈની અને એના સિવાય શેખ અબ્બાસે કુમ્મી જેઓ મફાતિઉલ જીનાનના લેખક છે અને તેમણે પણ એક અને ઘણી કિતાબો લખી છે પણ એમાંથી એક કિતાબ છે જેનું નામ છે સફીનતુલ બિહાર। આ 3 કિતાબો અને કોક ફેરે આપણી સામે તબર્રી આવશે યા સહી આવશે મુસ્લિમ યા સહી બુખારી આ બધી મુસલમાન ભાઈઓની પણ કિતાબો છે અને જ્યારે આપણી સામે કાંઈ એવા તારીખી બનાવ આવશે તો આપણે એ બધી તારીખના યા સનદનો આપણે સહારો લેશું। પણ વધારે પડતો આપણે ભાર આપે છે આપણી શિયાની તારીખ ઉપર અને વધારે પડતા આપણને વાકિયાત યા હાલાત મળે છે રસૂલ ઇસ્લામની જીવનના। એ અલ્લામા મજલિસી પોતાની કિતાબ બિહારુલ અનવાર અથવા તો હયાતુલ કુલુબની અંદર એનો જિક્ર કરતા હોય છે અને અલ્લામા મજલિસી સનદ લે છે આપણા 5મા ઇમામ અને 6ઠા ઇમામ ઇમામે મુહમ્મદ બાકિર તથા આપણા 6ઠા ઇમામ ઇમામે જાફર સાદિક સલાવાતુલ્લાહિ વસલામહુ અલૈહિ। સીરતે રસૂલ ઉપર વાત કરતાં કરતાં આપણે એ મંઝિલ સુધી પહોંચ્યા હતા કે લોકોએ ખુદાના
કલમાને યા ખુદાના નૂરને, ખુદાના પૈગામને અટકાવવાની, દબાવવાની ઘણી કોશિશો કરી અને એના માટે એ લોકોએ ઘણી બધી તરકીબો રચી હતી અને ઘણા બધા એ લોકોએ તરીકાઓ રચ્યા હતા, પણ એકે વસ્તુમાં એ લોકોને કામયાબી નથી મળતી. આટલો જુલમ કરવા છતાં ખુદાનું નૂર અને એનો પૈગામ દિવસે દિવસે વધારે બલંદ થતો જતો હોય છે અને આ જે કામયાબી રસૂલને મળી રહી છે એ કુફારે કુરૈશને ગવારા નથી થતી. તો આટલા બધા મઝાલીમો, જુલ્મો, સિતમ કર્યા પછી પણ એ લોકોએ જોયું કે જ્યાં સુધી ખુદાનો આ એ નબી તિલાવતે કલામે પાક કરે છે એનો અસર અલગ જ છે. હવે તમે જુઓ કે આપણને તારીખમાં મળે છે કે જ્યારે રસૂલ તિલાવતે કલામે પાક કરે એ અલગ અને બાકીના મુસલમાનો જ્યારે તિલાવતે કલામે પાક કરે એ અલગ. ઇસ્લામની હજી છુપી તબલીગ જ્યારે શરૂ થઈ ઇસ્લામની, અને એક ફેરે જનાબે અબૂઝરે ગફારી, આ પણ પહેલાં મુસલમાન થવામાં એમનું પણ નામ છે, તેવણે જોશમાં આવીને એક ફેરે ખાને ખુદામાં ઊભા રહીને કુરાને મજીદની તિલાવત કરી. જ્યારે જનાબે અબૂઝરે તિલાવત કરી તો કુફારે કુરૈશને એટલો ગુસ્સો આવ્યો અને એને એટલો માર માર્યો કે મરતા મરતા એટલે શહીદ થતા થતાં જનાબે અબૂઝર બચ્યા અને ત્યારથી જનાબે અબૂઝર ખાને ખુદાને મક્કાને છોડીને મક્કાની બારે તેઓ વસવાટ કરવા ચાલ્યા ગયા. બીજો વાક્યો જેના ઉપર ઇશારો જ આપણે કરીએ છીએ, મેં આ વાક્યો બયાન કર્યો તો અબ્દુલ્લા ઇબ્ન મસઉદ કે એણે ખાને ખુદાની અંદર આવીને નિયત કરીને પોતાએ સૂરે રહમાનની તિલાવત કરી. આ તિલાવત હજી થવી હતી ને બધાય કુફારે કુરૈશ એના ઉપર તૂટી પડ્યા અને એને એવી રીતના જખમી કરી નાખ્યા કે તારીખે યાદ રાખ્યું કે એક તિલાવતના મુકાબલામાં અબ્દુલ્લા ઇબ્ન મસઉદ મરતા મરતા બચ્યા. આ મુસલમાનો જે લોકો કુરાને મજીદની તિલાવત કરે છે, અહીંયા ફરક એ છે કે જ્યારે રસૂલે ખુદા તિલાવત કરે તો લોકો રસૂલે ખુદા ઉપર જુલમ કરે, પણ એવો નહીં. એટલે તમે એમ જો તારીખ એવું લાગે છે કે માણસો અચકાઈ રહ્યા છે યા હિંમત નથી કરતા. અલબત્ત રસૂલ ઇસ્લામ ઉપર એ લોકો બીજી રીતના જુલમ કરે છે, એને મેણા મારે છે, એને સંભળાવે છે. હા, એના ઉપર પથ્થરના ઘા કરે છે અવારનવાર, યા એના ઘર ઉપર એના જ કુટુંબવાળા એટલે જનાબે અબુ લહબ એના છત ઉપરથી એના ઉપર કચરો ફેંકે, એના ખાવાને ખરાબ કરી નાખે, નજીસ કરી નાખે, યા જમીલ રસૂલે ખુદાના આંગણામાં કાંટાઓ પાથરી દે કે રસૂલે ખુદાને જખમી કરી નાખે વગેરે. પણ આનાથી વધારે રસૂલ ઇસ્લામના શરીર ઉપર હાથ ઉપાડવાની એ લોકોની હજી હિંમત નથી થતી. તો એ લોકોએ શું વિચાર કર્યો કે આ કુરાને મજીદની તિલાવતને આપણે બંધ કરાવી નાખીએ, એવી રીતના કે કાં એની તિલાવત કરવાવાળો બંધ થઈ જાય અને એ લોકોએ નજર નાખવાવાળાનો ઉપયોગ કર્યો. એવા માણસોને બોલાવ્યા જે લોકો ખરાબ નજર રસૂલે ખુદા ઉપર નાખે અને જેથી કરી નજરના અસરની અંદર રસૂલ ઇસ્લામને નુકસાન થાય. પણ ખુદા કુરાને મજીદની અંદર કહે છે સૂરે કલમની અંદર, જે આયત મેં તમારી સમક્ષ બયાન કરી હતી, અહીં મારા હબીબ એ લોકો કોશિશ કરે છે કે એ લોકોના નજરથી તને ખરાબ કરી નાખે, તને ઉથલ પાથલ કરી નાખે. પણ જ્યારે એ લોકો જિક્રને સાંભળે છે, પણ અહીં મારા હબીબ ખુદા તારું નિગેબાન છે, જ્યાં સુધી તારો પરવરદિગાર તારી હિફાજત કરે છે આ લોકો તારું કાંઈ નહીં બગાડી શકે. અને પછી લોકોએ આદર્યું કે જો આપણે રસૂલની જબાનને બંધ નથી કરી શકતા તો રસૂલનો આવાજ એટલે કુરાને મજીદની તિલાવત લોકો સુધી ના પહોંચે એના માટે કોશિશ કરવામાં આવે. અને શું તેઓ લોકોએ કર્યું કે કુફારે કુરૈશે અમુક માણસોને તૈયાર કરીને જ્યારે રસૂલનો ટાઈમ તિલાવતનો કરવાનો આવે યા મુલાકાતનો ટાઈમ આવે ત્યારે જ માણસો બાજુમાં ભેગા થઈ જાય અને મેળાની જેમ એ લોકો તાળીઓ મારતા હોય વગેરે વગેરે કરે, એવો અવાજ કરીને વધારે પડતું તારીખમાં મળે છે કે લોકો જોશોરની તાળી મારે કે એવી રમત ઊભી કરે જેમાં તાળી હોય અને એટલી બધી તાળીઓ મારે કે રસૂલનો અવાજ ગુંગળાઈ જાય, એટલે તાળીના અવાજમાં રસૂલની આયાત ખોવાઈ જાય. પણ ખુદા બીજી રીતના એની તરકીબ રચે છે, જેવી રીતના કુરાને મજીદમાં ખુદા કહે છે કે વયમ કુરૂન અલ્લાહ વલ્લાહુ ખૈરુલ માકિરીન. આ લોકો મક્કરબાજી કરે છે. વયમ કુરૂન એટલે મક્કરબાજી કરે છે, લોકો રૂઝ ફેન્તે કરે છે. વયમ કુરૂન અલ્લાહ, એ લોકો ખાલી ફેંત નથી કરતા, એ લોકો ખુદાની સાથે મક્કરબાજી કરે છે. તો ખુદા રસૂલની કહે છે અહીં હબીબ તો એ લોકોને કહી દે કે જો રૂઝની વાત હોય એટલે જો ફેંત કરવાની વાત હોય તો ખુદાને તમારા કરતાં વધારે ફેંત કરતા આવડે છે. વયમ કુરૂન અલ્લાહ વલ્લાહુ ખૈરુલ માકિરીન. ખુદા રસૂલને અવારનવાર આ પ્રમાણે આશ્વાસન દે છે. હવે કે જ્યારે આ તાળીનો પણ અસર પૂરો નથી થતો તો એ વખતે
તારીખ કહે છે કે કુફારે કુરૈશની એક કમિટી બેઠી હતી જેમાં 14 સરદારો હતા. એ સરદારમાં એક શખ્સનું નામ હતું નઝર બિન હારિસ. આ નઝર બિન હારિસ જે છે એ પણ એ કમિટીમાં હતો અને એ પણ સોદાગર હતો. એટલે એ પણ કારાવાન લઈને યમેનથી મક્કા આવે ને મક્કાથી શામ જાય. એ શામ હું કહું છું પણ જેને એ વખતમાં રોમ કહેવામાં આવતું હતું. એટલે આ પ્રમાણે કાફલાઓ આવજાવ કરતા હતા. તો તે સાંભળે છે ખાલી અને બરાબર જ્યારે તે આવ્યો હતો તે શામથી આવ્યો હતો. જ્યારે આ બધા કમિટીમાં વાત કરે છે તો પોતે ઊભો થઈને કહે છે કે ભાઈઓ મારી એક સૂચના છે. એ કહે છે કે હું તાજેતર શામની સફરમાંથી આવું છું. હું જ્યારે શામ ગયો તો મેં કોઈ દિવસ એવું નથી જોયું પણ મેં એક તહેવાર જોયો. એટલે એક જલસો જોયો. હું એની ફ્રેન્ચીમાં કહું તો એક ફેત જોઈ. એવી ફેત કે બધાય લોકો એની અંદર સામેલ હતા અને ઘણું બધું થઈ રહ્યું હતું. તો લોકોએ કહ્યું શું થઈ રહ્યું હતું? તો તેણે કહ્યું કે એક ઠેકાણે લોકો જુગાર રમી રહ્યા હતા, એક ઠેકાણે એમાં પણ માણસો ભેગા થઈને બેઠા હતા, એક ઠેકાણે ગાયન ને નાચવાનું કામ બધું ચાલતું હતું, બાકીના ઠેકાણે રમતગમતનો જોશ ચાલતો હતો. અને મેં જોયું કે એક ઠેકાણે એક ટુકડી એટલે એક ગ્રુપ એવું હતું જ્યાં ઈરાનથી લોકો આવ્યા હતા ને એ લોકોનું કામ હતું વાર્તાઓ કરવાનું. એટલે કોત વાર્તા બયાન કરે. તો તે કહે છે કે મેં જ્યારે આ પ્રમાણે જોયું તો જેટલો મજમો આ વાર્તાઓ કરવામાં લાગેલો હતો એટલો મેં ક્યાંય ના જોયો. એટલે સૌથી વધારે મજમો ભેગો થતો તો એ લોકો ઈરાની લોકો પાસે જે લોકો વાર્તા કરવામાં માહિર હતા. અને એ લોકો એ વખતમાં વાર્તાઓ કરતા હતા રુસ્તમની ને પનિયારની ને વગેરે. તો તેણે કહ્યું કે શા વાસ્તે આ રસૂલના અવાજને બંધ કરવા વાસ્તે યા લોકોના મગજને ફરાવવા વાસ્તે આપણે ઈરાનથી વાર્તા કરવાવાળાઓને ના બોલાવીએ કે એ વાર્તા કરવાવાળાઓ આવીને આપણા માણસોના મગજને એની તરફ ધ્યાન દે અને માણસો રસૂલના બઝમમાંથી ઓછા થઈ જાય. બસ આ પ્રમાણે પણ તરકીબ તેઓએ રચી. તો જ્યારે કહ્યું તો બધાય સરદારોને ગમ્યો ને એ લોકોએ કહ્યું કે એટલું જ નહીં, જેવો મેળો યા જેવો તહેવાર શામમાં લાગે છે એવો જ તહેવાર આપણે અહીંયા કરીએ. તો તેઓ લોકોએ એક ઠેકાણે જુગારને ઊભું કર્યું, એક ઠેકાણે નાચવા અને ગાયનનો પ્રોગ્રામ રાખ્યો અને ઈરાનથી તેડાવ્યા આ લોકોને જેઓ લોકો વાર્તાને રસ્તા હોય. અને ઈરાની જ્યારે આવ્યા પેર્સથી, એટલે હું ફુર્સ કહીશ અરબીમાં એને ફારેસ, જેને આપણે ફ્રેન્ચીમાં પેર્સ કહીએ, એટલે એ અમ્પીર પેર્સથી લોકો આવ્યા. તો એ લોકો એકલા ના આવ્યા, એ લોકોની સાથે એ લોકોની કનીઝોને લઈ આવ્યા, નાચવા વારીને લઈ આવ્યા અને ઘણા બધાને લઈ આવ્યા. અને આ પ્રમાણે એ લોકોએ આ કાબાની અંદર યા મક્કાની અંદર આવો જલસો શરૂ કર્યો. હવે નવી વસ્તુ ઊભી થઈ હતી. તો જાહેરની વાત હતી કે જ્યારે માણસો સલ્લલ્લાહુ મુહમ્મદ વાલે મુહમ્મદ આ નવી વસ્તુ રચવામાં આવી છે તો માણસોનો દિલ લાગે એ તો સ્વાભાવિક હતું. તો અમુક લોકો જુગારના લાઈન પર ગયા અને અમુક લોકો જ્યાં નાચ ગાવાનો પ્રોગ્રામ હતો ત્યાં સામેલ થયા. અને ઘણા બધા જે લોકો શોખીન હતા સાંભળવાના એ લોકો ત્યાં આવ્યા વાર્તાઓ સાંભળવા વાસ્તે. પણ તમે કુદરત જુઓ કે અઠવાડિયાની અંદર બધાનું મન ભરાઈ ગયું. એટલે જે રસૂલનો મજમો ઓછો થઈ ગયો હતો, જે લોકો વાર્તાઓ સાંભળવામાં લાગી ગયા હતા, 4-5 દિવસ પછી એ લોકોનું એ મન ભરાઈ ગયું અને એ જ મજમો પાછો આવી ગયો રસૂલ ઇસ્લામની તિલાવતને સાંભળવા વાસ્તે. આ બધાયમાંથી તમે એનાલિઝ કરો તો માહોલ એવો છે. અમુક લોકો રસૂલ ઇસ્લામના પેગામ ઉપર લબ્બે કહીને મઝહબને કબૂલ કર્યો છે. આ એક ગ્રુપ છે જે શરા જાહેર રસૂલ ખુદાની મુખાલિફત કરે છે, રસૂલ ખુદાને નકારે છે અને રસૂલ ખુદાની સાથે જુલમથી પેશ આવે છે. પણ બાકીના જે મક્કાવાસીઓ છે આપણે એમ કહી શકીએ કે એ લોકો નત્ર છે. એટલે એ લોકો કુરાન મજીદની આયાતને સાંભળે છે પણ એ લોકો જે ડિસિઝન નથી લેતા કે અમને રસૂલ ઇસ્લામના હાથ ઉપર કલમો પડવાનો છે યા નહીં, પણ આ મજમો આવીને સાંભળે છે. આ ખાલી મજમો નહીં, આપણે જે પ્રમાણે બયાન કર્યું કે એ લોકોએ આ પ્રમાણે પણ કોશિશ કરી હતી કે દિવસના એ લોકો મુખાલિફત કરે એટલે રસૂલની સાથે વિરોધ દર્શાવે દિવસનો, અને રાતના એ લોકો કુરાન મજીદની આયતને સાંભળે. તો આ આયત કુરાન મજીદની આયતનો અસર હતો. મને ખાલી એટલો જ સંદેશો આપવો છે એ પહેલાં કે આપણે આગળ વધે. આ જે મહિનો આપણે પસાર કરી રહ્યા છીએ,
આ માહે મુબારક એ રમઝાન જે છે એ કુરઆનનો મહિનો છે, એટલે આ મોસમ છે કુરાનની. જેવી રીતના હર એક વસ્તુની મોસમ હોય, જેવી રીતના આપણા વરસની અંદર આપણા પાસે ઠંડી આવે, ગરમી આવે, ચોમાસું આવે, અને આમ જેને આપણે આપણી ભાષામાં ફ્રેન્ચી ભાષામાં કે પ્રેંતા, એટલે જ્યારે ઠંડી પણ ના હોય, ગરમી પણ ના હોય, મજાની મોસમ હોય, ફૂલો ખીલતા હોય વગેરે. આ જે પ્રેંતા ઇન્સાનની જિંદગીમાં આવે છે, યા ફ્રૂટની મોસમ છે, ફૂલની મોસમ છે, એવી રીતના વરસની અંદર એક મોસમ જે છે એ કુરઆનની મોસમ છે. એ માહે મુબારક એ રમઝાનમાં આપણે એને કહી શકીએ કે આ કુરઆન જે છે એ માહે મુબારક રમઝાનનું પ્રેંતા છે. આપણે મુસલમાનો, ખાલી મુસલમાન નહીં, આપણે એ શિયાઓ છે જેના માટે આપણા ઇમામો લોકો ફખર કરે છે કે જ્યારે કોઈ શખ્સ છઠ્ઠા ઇમામ પાસે આવીને પૂછે છે કે યા મૌલા, જો એક આબાદી હોય, એક ગામ હોય જ્યાં લાખ માણસની વસ્તી હોય, હું 2,500ની જમાત નથી કહેતો, લાખની વસ્તી, અને આ લાખની વસ્તીમાં મને ખબર ના પડે કે કયા મઝહબનો કોણ માણસ છે, ને મને જો મારા શિયા ભાઈને ઓળખવો હોય કે મારો શિયા ભાઈ કોણ છે, તો હું લાખના મજમામાં મને કેમ ખબર પડે કે મારા જેવો શિયા કોણ છે? તો ઇમામ કહે છે કે લાખના મજમામાં જે માણસના અખલાક સૌથી સારા હોય, જે સૌથી સાદિકુલ અમીન હોય, જે સૌથી નેક અને સારા સ્વભાવનો માણસ હોય, સારા કિરદારનો, 1 લાખમાંથી જે સૌથી ઉત્તમ હોય તો તને પૂછવાની જરૂર નથી, એ અમારો શિયા છે. એટલે ઇમામની નજરમાં શિયા આવા હોવા જોઈએ. હવે આપણે જરાક વાર માટે વિચાર કરીએ કે આપણે ઇમામના શિયા, આપણે જન્નતની આશા રાખીએ છીએ, કુરાને મજીદથી આપણો આટલો બધો લગાવ છે વગેરે. આ બધું હોવા છતાં આપણે 1,000-1,500 વર્ષ પહેલાંના જમાનામાં જાય, જ્યારે રસૂલે ખુદા પહેલો પેગામની આવાજને બલંદ કરે છે, ત્યારે જે મુખાલિફ એટલે કાફીરો હતા, જેને આપણે કુફારે કોરેશ તરીકે ઓળખે છે, એ લોકો થોડીક આયત કુરાનની સાંભળે છે તો એ લોકો બધી વસ્તુને મૂકીને રસૂલે ખુદાની આવાજને, કુરાને મજીદને સાંભળવા માટે તલપાપડ થાય છે. આપણે ત્યાં જ્યારે કુરાને મજીદની તિલાવત થતી હોય, આપણો લગાવ કુરાને મજીદથી કેટલો છે? હવે મને ખબર નથી કે ખુદાની નજરમાં બહેતર કોણ છે, એટલે હિદાયતના લાયક કોણ છે. એ વખતના કુફારે કુરૈશ, જે લોકો રસૂલ ઇસ્લામની સાથે આટલી મુખાલિફત કર્યા પછી પણ કુરાનનો અસર એ લોકોના દિલમાં ઉતરી રહ્યો છે, એ લોકોને તિલાવત સાંભળીને લગાવ આવી રહ્યો છે દિલની અંદર. આ એક યા અત્યારના જમાનાના મુસલમાનો, જે લોકો કુરાનની કોઈ જાતની વલે નથી કરતા. બસ આ પ્રમાણે રસૂલના આવાજને બંધ કરવા વાસ્તે લોકો એટલે હદ સુધી આગળ વધ્યા. જ્યારે આ વાત પૂરી ના થઈ, એટલે અત્યારથી એ લોકો ના ઊભા રહ્યા, તો એ લોકોએ નક્કી કર્યું કે ના, એમ નહીં ચાલે. આપણે આજે નવા મુસલમાન થયા છે અને રસૂલ ઇસ્લામ સુધી જો આપણે આવાજને નથી પહોંચાડી શકતા, તો આપણે કુરાનને મજીદની મશ્કરી કરી. એટલે એ લોકો હવે મશ્કરી ઉપર ઉતર્યા અને એ લોકો રસૂલ ઇસ્લામની સાથે એવું વર્તણૂક કરે કે મુસલમાનોના મગજ બિલકુલ જમીન ભેગા થઈ ગયા. એટલે એટલા એ લોકો હતાશ થઈ ગયા. એ લોકો રસૂલ ઇસ્લામ પાસે આવે છે ને કહે છે, યા રસૂલલ્લાહ, ઓલી ચામડીની બળતરામને કબૂલ છે, ઓલું ચાબુકને ખાવું અમને કબૂલ છે, એ શરીરનો દુખાવો છે. એક દિવસ લાગે, જરાક મલમ લાગે યા કોઈ દવા જરાક નાખી દે તો એ દુખાવો ઓછો થઈ જાય છે. આ મેણા મારવા યા અમારા અકીદા ઉપર, અમારા ઈમાન ઉપર જ્યારે આ લોકો ઠેસ પહોંચાડે છે, આ પ્રમાણે એ અમારાથી સહન નથી થતું. અને ઇમામ એ આ જ સહારા ઉપર એક દાખલો આપે છે, એ જ મશ્કરીનો. કહે છે કે ઇસ્લામની શરૂઆતની અંદર રસૂલે ખુદા ઉપર જે વહીઓ ઉતરી, એમાંથી શરૂઆતના સુરાઓમાં એક સૂરો છે જેનું નામ છે સૂરે મુદ્દસિર. જેને આપણે બોલે છે જ્યારે કે યા અય્યુહલ મુદ્દસિર કુમ ફઅન્ઝિર વ રબ્બકા ફકબ્બિર વ સિયાબકા ફતહિર. આ પ્રમાણે જે સૂરો આગળ વધે છે, એ ટાઈમે કુરાને મજીદનો એક એ સૂરાની અંદર અમુક આયતો આવે છે. એ આયત જહન્નમના બારામાં બોલી રહી છે. એટલે રસૂલ ઇસ્લામ, જો તમે જો સરખાઈથી કુરાને મજીદની આયતોને આપણે જોઈ ને એનું શાને નુઝુલ જોઈ કે આ આયત ક્યાં મોકા ઉપર આવી, તો આપણને મળશે કે પહેલાં 13 વર્ષ જ્યારે રસૂલે ખુદાએ તબલીગ રાખી, આ જેટલો વખત રસૂલે ખુદાએ મક્કામાં વસવાટ કર્યો, એની અંદર રસૂલે ખુદા ઉપર આશ્વાસનની પણ આયતો ઉતરી, પણ કયામતના બારામાં ને જહન્નમના બારામાં ને અઝાબના બારામાં વધારે આયતો ઉતરી છે.
મક્કાની અંદર. મદીનાની અંદર રસૂલ ઇસ્લામ ઉપર બીજી ઘણી બધી આયતો આવી. એ બધી મેલાશ હતી જેની અંદર જન્નતની બશારત વગેરે. એટલે જાણે ખુદા સિચ્યુએશન પ્રમાણે યા વખત પ્રમાણે લોકો સાથે વાત કરી રહ્યો છે. જો મક્કાની અંદર કુફારે કુરૈશ એકદમના સખત છે તો ખુદા સખત લહેજાની અંદર એ લોકો સાથે વાત કરે છે. આ સિરકોન્સ્ટન્સ પ્રમાણે છે. અત્યારે આપણે સાંભળતા હોય છે કે ના ઇસ્લામ એવો મઝહબ છે કે આપણે માન મોહબ્બતથી લોકોને બોલાવે. બરાબર છે, પણ એનો મતલબ એમ નથી કે બધુંય કામ માન મોહબ્બતથી ચાલે. એ તો વખતને માનશે. જેવો વખત એવો ઇમામનો વ્યવહાર રહેશે. જેવી રીતના રસૂલ ઇસ્લામે મક્કાની અંદર ઇસ્લામની તબલીગ કરીને મદીનાની અંદર પોતાની રિપબ્લિકનો પાયો નાખ્યો. જ્યારે આપણા 12મા ઇમામ સાહિબુલ અસરે વ ઝમાન સલવાતુલ્લાહ વસલામુહુ અલૈહ જ્યારે એમનો જમાનો આવશે તો કહે છે તારીખની અંદર એ આપણી પાસે રિવાયતો છે કે ઇમામે ઝમાનનો સલુક એટલે એની વર્તણૂક એના કિરદાર બિલકુલ એવા હશે જેવી રીતના રસૂલે ખુદા પોતે પેશ આવ્યા છે. એટલે રસૂલના કિરદારથી ઇમામે ઝમાન જરા પણ દેવીએ નહીં થાય. જે પ્રમાણે રસૂલની સીરત હતી એ જ પ્રમાણે ઇમામે ઝમાનનું ટ્રાજેક્ટર રહેશે યા એ જ પ્રમાણે ઇમામે ઝમાન કામ કરશે. આ તો આંતર પારાંતેસ, કારણ કે વાત નીકળી. કારણ કે આપણે જ્યારે સીરતે અઈમ્મામાં આવશું તો આપણે ઇન્શાલ્લાહ ઇમામોની તારીખને ઉપાડીને એને પણ રસૂલની સીરતની સાથે ઇન્શાલ્લાહ સરખાડવાની કોશિશ કરશું. જ્યારે સૂરે મુદ્દસીરની અંદર આ પ્રમાણે જહન્નમના 12માં આયતો આવી તો આયત એવા સુરતમાં છે કે રસૂલ ઇસ્લામ આયતને બયાન કરે છે, કહે છે કે વમા અદરાકા મા સકર. અહીં રસૂલ તને ખબર છે સકર એટલે જહન્નમની આગ શું છે, કેવી છે? એ પછી ખુદા કહે છે કે રસૂલ તને એવી આગ છે કે માણસ ન જીવી શકશે ન મરી શકશે. એટલે એવી રીતના એ તડપશે. એમ નથી કે એ મરી ગયો એટલે મરી ગયો, ના, એ જીવનને મોતની વચમાં હશે. એટલે એને ખબર નહીં પડે કે હું મરી જાઉં છું યા હું જીવી રહ્યો છું. એવી રીતના. અને પછી ખુદા કહે છે કે અહીં રસૂલ તું જોજે કે એ આગની અંદર જે જલશે તે જેને બાળવામાં આવશે એની ચામડી એવી કાર્બોની છે, એવી કાળી થઈ જશે બરીને, અને ફરીથી તેને નવી ચામડી આપવામાં આવશે અને ફરીથી એમ જ સિકલ રેપેતે થશે. અને પછી ખુદા એ આયત પછી કહે છે અલૈહા 10 આ જે હતો એ તાંપો હતો. રસૂલ ઇસ્લામે એવી વાત બયાન કરી. અહીં રસૂલ આ જે જહન્નમના 12માં હું તને વાત કરી રહ્યો છું એના ઉપર મેં અમુક નિગરાનો રાખ્યા છે, અમુક ગાર્ડિયા ચોકીદારો રાખ્યા છે, અને એની ઇફેક્ટિવ એની ગણતરી છે 19. જ્યારે આ પ્રમાણે રસૂલ ઇસ્લામે કુરાને મજીદની તિલાવતને બયાન કરીશું તે મુદ્દસર શરૂઆતની અંદર તો કુફારે કુરૈશનો મગજ ચકરાણો અને એ લોકોને આ વાત પકડી લીધી. એ લોકો આ વાત મશ્કરી ઉપર લઈ ગયા. કઈ રીતના? પહેલો ઊભો થયો અબુ જહલ. બધાએ અરબોને ભેગા કર્યા, પહાડી ઉપર ઊભો થયો અને આ જ આયતની તિલાવત પોતાએ કરી. પોતાએ કીધું કે 19 મલાએકાની વાત કરે છે, આપણે રસૂલને કહીએ કે તું અમારી સામે 19 નહીં 90 મલાએકાને લઈ આવ, આપણે આપણા પગ નીચે એ બધા મલાએકાને કચરી નાખશું. આ પ્રમાણે અને મશ્કરીનો માહોલ થઈ ગયો. એ વખતે એક બીજા માણસે પણ વાતનો ફાયદો ઉપાડીને એ પહેલવાન હતું. એનું નામ તારીખે છે, એનું નામ હતું સલદા. સૈદા નહીં પણ એનું નામ હતું સલદા. સલદા. આ સલદા નામનો પહેલવાન, એના બારામાં તારીખ કહે છે કે એટલો પોતે પહેલવાન કે પોતે એક ગાયની ખાલ એટલે ચામડીને એના પગ નીચે રાખે ને એ ચામડીને પોતે એના પગ નીચે કચરી નાખે. એ કચરીને એના ઉપર ભાર દે ને પછી પોતે ચેલેન્જ કરે કે છે કોઈ મક્કાની અંદર એવો મર્દ જે મારી સામે મુકાબલો કરવા આવે અને મારા પગને પોતે ખસાડીને આ ગાયની ખાલ, આ ગાયની ચામડીને મારા પગના નીચેથી સરકાવી લઈએ? છે એવો કોઈ? તો માણસો આવતા ઉમેદવારી લઈને, કોઈ એની સામે આગળ ના આવી શકતો. હવે જ્યારે રસૂલ ઇસ્લામે પોતાના પૈગામને વધારે બલંદ કરવાની કોશિશ કરી ને આને તાકાત આવતી ગઈ એટલે હદ સુધી કે હવે એકલો નહીં, એની સામે 1ના 10 આવે મુકાબલામાં, 10 જણા ને બધાય કોશિશ કરે કે એના પગ નીચેથી ઓલી ચામડીને સરકાવી લઈએ, કોઈનું નથી ચાલતું. અને એ જ ટાઈમે આ આયત જ્યારે આવે છે તો એને પણ જોશ ચડે છે, કારણ કે અબુ જહલથી પોતાએ સાંભળ્યું તો પોતાએ કહ્યું કે લોકો ઓલા 19 મલાએકાની વાત જે રસૂલ ઇસ્લામ કહે છે કે જે જહન્નમના રખેવાળ છે એના બારામાં શું કહેવું? જો મોહમ્મદ એના વાયદામાં સાચો હોય તો પોતે મારી સામે મુકાબલો કરવા આવે.
આપણને ખબર છે કે રસૂલ ઇસ્લામની સીરત એ નથી કે રસૂલ ઇસ્લામ કોઈ સાથે મુકાબલો કરે, પણ જ્યારે વખત આવે તો ખુદા એની આયાતને દેખાડે છે. તમને કાંઈ યાદ આવ્યું ખંદકની અંદર જ્યારે ઉમર ઇબ્ન અબ્દવદ, ઇન્શાલ્લાહ આપણે આવશું રસૂલની તારીખની અંદર, પણ કારણ કે આ વાત નીકળી છે તો હું ખાલી ઇશારો કરતો જાઉં છું કે જંગે ખંદકની અંદર જ્યારે મદીનાની અંદર આ લડાઈ જ્યારે ઊભી થઈ તો કુફાર એટલે મક્કાના કાફીરો લોકો એક પહેલવાનને લઈ આવ્યા હતા. એટલે એવો લડવૈયો, એવો સોલ્દા, એટલો પોતે મજબૂત કે એના સામે 1000 માણસ ના ટકે. આ ઉમર ઇબ્ન અબ્દવદ એટલો મજબૂત, અને કહે છે કે પોતે ઘોડા ઉપર જ્યારે બેસે ને તો એના પગ નીચે જમીનમાં ઘસડાતા હોય, એટલો પોતે પહેલવાન ને બહાદુર. ઉમર ઇબ્ન અબ્દવદ જ્યારે આવે છે અને લલકારે છે મને આખી ખંદક નથી પડવી, એ જ્યારે ટેમ આવશે આપણે બયાન કરશું ઇન્શાલ્લાહ, હિજરતના બાદ જ્યારે બધે વાક્યાઓ બનશે ત્યારે. પણ જ્યારે ઉમર ઇબ્ન અબ્દવદ મુસલમાનોને પરકારે છે કે કોઈ છે તમારામાંથી એવો જે મારી સામે લડાઈ કરવા આવે યા જેહાદ કરવા આવે, કોઈ મુસલમાનમાંથી ડગતું નથી, બધાના દાંત કકડી રહ્યા છે, એટલા ધ્રુજે છે કે આના સામે આવ્યા પછી તો વાત ખતમ છે. જ્યારે એવું બન્યું, કોઈ ઊભું ના થયું તો મૌલા અલી ઊભા થઈ ગયા. પોતે કીધું યા રસૂલલ્લાહ, હું જાઉં છું ઉમર ઇબ્ન અબ્દવદનો મુકાબલો કરવા વાસ્તે. તો રસૂલે ખુદાઈને રોકી નાખે છે, કે છે અલી, તારા કરતાં પણ અરબની અંદર એવા બધા મુસલમાનોમાં એવા પહેલવાનો છે જે લોકો મોટેરાઓ છે, એ લોકોને આપણે મોકો દઈએ. આ પ્રમાણે રસૂલે ખુદા બધાને મોકો દે છે. કાલે કોઈ એમ ના કહે કે અમને તો જાવું હતું, પણ રસૂલે ખુદાએ મૌલા અલીને પહેલે કરી નાખ્યા, એટલે રસૂલે ખુદા મોકો દે છે. જ્યારે આ બન્યું અને રસૂલે ખુદા જ્યારે મૌલા અલીને કહે છે કે યા અલી તકદ્દમ, હવે તું આગળ વધ ખુદાની રાહમાં. હવે તમે જો તારી કહે છે કે જો આપણે શારીરિક સરખામણી કરે શરીરની સરખામણીમાં, તો મૌલા અલીનું જે શરીર છે એ બિલકુલ સાધારણ શરીર છે. ઉમર ઇબ્ન અબ્દવદના સામે મૌલા અલી બિલકુલ નાના લાગે, એટલે નાજુક લાગે શરીરમાં, પણ એના બાવડામાં, એના હાથની અંદર જે તાકાત છે એ ખુદાનો હાથ છે. ને એના દિલની અંદર જે ઈમાન છે એ એવું ભરપૂર ઈમાન છે કે જ્યારે મૌલા અલી ખૈમામાંથી નીકળે છે, ઉમર ઇબ્ન અબ્દવદના સામે નીકળે છે હજી, તો રસૂલ ઇસ્લામ બેસાખતા બોલે છે બરઝલ ઈમાન કુલ્લે અલલ કુફર કુલ્લે. એટલે આજે જે નીકળી રહ્યો છે ખૈમામાંથી, એ અલી નથી, એ પૂરું ઈમાન જઈ રહ્યું છે, પૂરું ઈમાન પૂરા કુફરની સામે. અને જ્યારે મૌલા અલી ઉમર અબ્દવદના માથા ઉપર જ્યારે વાર કરીને એને નીચે પછાડે છે પહેલે, તો રસૂલ ઇસ્લામ કહે છે કે હદીસની અંદર કે ધરબતો અલીયન યૌમલ ખંદક અફદલો મિન ઇબાદતી થકલૈન. એટલે તમે મુસલમાનો સાંભળો કે અલીની એક ઝરબત ઉમર ઇબ્ન અબ્દવદના માથા ઉપર એટલી ભારે છે, એટલે એટલો એનો પ્વા છે કે જાણે સકલૈન એટલે આખી દુનિયા, આ દુનિયા નહીં, દુનિયાની કાયનાત એટલે આસમાન અને જમીનના લોકો ભેગા થઈને જેટલી ઇબાદત કરી હોય એ બધી ઇબાદતને ભેગી કરીને બાલાસના યા મિઝાનના એક છાબરા ઉપર રાખવામાં આવે, અને અલીની ઝરબતને એક છાબરા ઉપર રાખવામાં આવે. આ ઝરબતનો ભાર વધારે છે, બધી ઇબાદતો ફોરી થઈ જશે, અલીની ઝરબત એના ઉપર વધારે ભાર રાખે છે. આ પ્રમાણે આ મૌલા અલીનો કિરદાર નથી, આ સિર્કોન્સ્ટન્સ છે. એ લોકો એમ નથી કે જ્યાં આવે આ લડાઈમાં ઉતરી પડ્યા છે, પણ જ્યારે વખત આવ્યો તો ખુદાએ ઈશારો કર્યો કે અત્યારે મોકો છે. રસૂલ ઇસ્લામનો પણ કિરદાર એવો જ છે. આ એવો ભલો માણસ છે જે બધાને મોહબ્બતથી દાવત દે છે. આ શોભા નહીં કે રસૂલ ઇસ્લામ આની સામે કુસ્તીમાં યા આની સાથે મુકાબલાની અંદર ઉતરે, પણ અહીંયા ખુદાનો પેગામ રસૂલ ઉપર એમ છે, અહીં મારા નબી, જો સલદાને એમ હોય કે તું સાધારણ માણસ છો તો આજે તું મારી તાકાત એ લોકોને દેખાડ. અને રસૂલ ઇસ્લામ મુકાબલામાં આવે છે, જેના સામે 10 જાણા નહોતા ટકતા, આજે રસૂલ ઇસ્લામ એકલા ઊભા છે સલદાની સામે. અને જ્યારે આ પ્રમાણે બેયની વચમાં મુકાબલો થાય છે, કહે છે તારીખની અંદર કે સલદા પડી જાય છે અને ખાલ એટલે એ ચામડી જે ગાયની હતી એ રસૂલ ઇસ્લામ સરકાવી દે છે. આ એક ફેરે બન્યું તો સલદાને બહાનું મળ્યું કે ના, આ તો મને આજે આમ હતું ને મારું ધ્યાન બરાબર નહોતું ને ફલાણું ને, જે પ્રમાણે હંમેશા દુનિયા જે આદત લોકો જ્યારે હાર, આ પણ ઇન્સાનની એક ખૂબી છે. ઘણા લોકો છે એ લોકો જો ભૂલ થાય તો ભૂલને કબૂલ કરી લે. ઘણા લોકો છે
એ લોકો પોતાની ભૂલને સારી સમજે એટલે કે ના મારો વાંક નથી, વાંક હોવા છતાં આપણે સાધારણ શબ્દમાં કહીએ તો કોઈ લોકો પોતાની ભૂલને કબૂલ નથી કરતા, એવા પણ છે. એમાંનો આ સલ્લા છે ને આ ગીરોની અંદર તમને ઓછા મળશે જે એટલા એમ્પલ અને સેમ્પલ હોય જે પોતાની ગલતીને પોતાની ભૂલને આરામથી કબૂલ કરી લઈને પોતે કે ના આનમાં મારી ભૂલ હતી. લગભગ લોકો વાદે ઉતરે ને કે ના મારું સાચું હતું ને હું હક ઉપર હતો, હાલાકી ખબર નથી કોણ હક ઉપર છે ને કોણ બાતિલ ઉપર. જ્યારે આ પ્રમાણે થયું તો બધા લોકો શુરાતન એને ચડાવે છે કે હા બસ તારી ભૂલ નથી, આમાં કંઈ નક્કી કંઈ કરવામાં આવ્યું છે. આ પ્રમાણે મુકાબલો 10 ફેરે થયો, 1 ફેરે નહીં 10 ફેરે. અને 10 ફેરે રસૂલ ઇસ્લામે સલદાને પછાડ્યો અને તે ખાલને પોતાના કદમ નીચેથી સરકાવી દીધી. જ્યારે 11મી ફેરે વાત આવી તો સલદા કહે છે કે અહીં મુસલમાનો આ મુહમ્મદ એટલે એને રસૂલ તરીકે નથી માનતો પોતે, એ કહે છે કે અબ્દુલ્લાનો ફરઝંદ આ પ્રમાણે કુરાન મજીદની આયાતથી શાયરી બયાન કરીને કહે છે કે એ જહન્નમની આગ ઉપર 19 મલાયકા છે. હલો આપણે એમ કરીએ 17ને તમે સંભાળી લ્યો, 2ને હું મારી ભાગમાં સંભાળી લઉં, હવે આપણે જોઈએ કે કોણ કેનો મુકાબલો કરે છે. બસ એની આ બે જુબાની આવી ખરાબ રીતના ખુદા એને અહીંયા તબાહો બરબાદ કરે છે આ સલદાને, અને ખુદા રસૂલ ઇસ્લામને કામયાબી દે છે. આટલું બધું કર્યા પછી રસૂલ ઇસ્લામની જબાનને બંધ કરવી, કુરાનની મશ્કરી કરવી, રસૂલ ઇસ્લામની જબાનને રોકવા માટે તાળીઓ વગાડવી અને એના સિવાય વાર્તા કરવાવાળાઓને બોલાવવા અને આ પ્રમાણે મુસલમાનો ઉપર જુલમ કરવો, આ બધી કોશિશો હોવા છતાં અજબ જેવી વાત એ છે કે રસૂલ ઇસ્લામ ઉપર એ લોકો ડિરેક્ટમાં શા વાટે વાર નથી કરી શકતા. એટલે શું કામ એ લોકો બધા જુલમો કરે છે અબુ લહબ હસ્તક, પણ ઓલા જુલમ હું એમ નહીં કહું કે નાના જુલમ, કારણ કે રસૂલ ઇસ્લામનું દિલ દુખાય છે જ્યારે પાણાઓ ઘા કરવામાં આવે, રસૂલ ઇસ્લામને કચરાઓથી નજીસ કરવામાં આવે, એમના ઘરના આંગણા ઉપર કાંટાઓ નાખવામાં આવે અને એમને અબતર તરીકે યા બીજા અલ્ફાઝોથી બોલાવવામાં આવે, આ બધું સહેલું નથી. પણ જેવી રીતના બાકીના મુસલમાન ઉપર એ લોકો વાર કરે છે એવી વાર એ લોકો રસૂલ ઇસ્લામ ઉપર નથી કરી શકતા. અહીંયા અલ્લામા મજલિસી ઇમામની હદીસની રોશનીમાં અમુક કારણો બતાવે છે. કહ્યું પહેલું કારણ કે એ લોકો હિંમત નથી કરતા રસૂલ ઇસ્લામ ઉપર, કારણ કે એ લોકોને ખબર છે કે આ શખ્સ જે આપણી સામે આવ્યો છે એ કેવો છે. એટલે રસૂલે ખુદાના જન્મનો બનાવ એ લોકોના સામે છે, 40 વર્ષની જિંદગી એ લોકોના સામે છે. આ બધા સરદારે કુરૈશ જે અત્યારે છે એ બધાય રસૂલ ઇસ્લામના સારથિયા હતા, એટલે એમના દોસ્તાર પણ હતા જે લોકોએ રસૂલે ખુદાને ઓળખ્યા છે આજથી 40 વર્ષ પહેલાં, એટલે 43 વર્ષ પહેલાં જે લોકો અત્યારે બધા થયા છે એ બધા રસૂલની ઉંમરના છે. અલબત્તા એમાં અમુક લોકો બુઝુર્ગો પણ છે, પણ એ બધાએ રસૂલે ખુદાની જિંદગીને જોઈ છે. જ્યારે એનો જન્મ થયો તો હાલાત કેવા હતા, એ રાતના જન્મની અંદર જ્યારે આખા મક્કાની અંદર ને દુનિયામાં રોશનીઓ ફેલાઈ ગઈ હતી, એ લોકો માહિતગાર હતા. રસૂલનો પહેલો સાલ કેવો પસાર થયો એ લોકોએ જોયું હતું. 5 વર્ષના રસૂલે ખુદા થયા કેવું હતું એ લોકોએ જોયું હતું. રસૂલ ઇસ્લામે પહેલી જનાબે અબુ તાલિબ સાથે સફરે તિજારત કરી, સફરે શામ કરી, શું બનાવો બન્યા એ લોકોએ જોયા હતા. જનાબે અબ્દુલ મુત્તલિબ સાથે રસૂલ ઇસ્લામનો વ્યવહાર કેવો હતો અને કેવા બનાવ બનતા હતા એ લોકોએ જોયું હતું. રસૂલ ઇસ્લામની શાદી કેવી રીતના થઈ હતી એ લોકોએ જોયું હતું. રસૂલ ઇસ્લામ ઉપર આસમાન ઉપર વાદળું જ્યારે છાયો કરતું હતું એ લોકોએ જોયું હતું. આ બધું જોઈ લીધા પછી એ લોકોને એક વસ્તુ ખબર હતી કે આ માણસ જે આપણી સામે આવ્યો છે એ સાધારણ નથી. એટલે જેવી રીતના આપણે એક લામતા સીતવાયા, એટલે એવો માણસ જે સાધારણ હોય એના સાથે જેવી આપણે વર્તણૂક કરીએ એવી વર્તણૂક કરવાની રસૂલ ઇસ્લામ ઉપર એ લોકોની હિંમત નથી થતી. આ એક વસ્તુ. બીજું, એ લોકોને બધાને ખબર છે કે આ આવવાવાળો સાદેકુલ અમીન છે, એટલે સાચો પણ છે ને અમાનતદાર પણ છે, એમાં કોઈને શંક નથી. અને સૂરે યુનુસની અંદર રસૂલ ઇસ્લામનું ચેલેન્જ લોકોને કે અહીં લોકો હું તમને પુકારીને કહું છું કે શું તમે મને 40 વર્ષના જીવન દરમિયાન શરાફતની સાથે નથી જોયો, યા મારું એવું વર્તણૂક, મારી એવી કોમ્પોર્ટમાં ઇન્સાનિયતથી ખિલાફ તમને લાગી, એવું તમને કોઈ દેખાણું? બધાય એક મતથી કહે છે કે ના યા મુહમ્મદ, અમને એવું તારામાં કાંઈ નથી લાગ્યું. તારા જેવો તો સાદેકુલ અમીન કોણ હોઈ શકે? હવે તમે રિવાયત સાંભળો. મૌલા અલી અમીરુલ મોમિનીન અલી ઇબ્ન અબી તાલિબ સલાવતુલ્લાહ વસલામુહુ અલૈહ, મૌલા અલી કહે છે
કે એક ફેરે ઇસ્લામની શરૂઆતમાં હું રસૂલે ખુદાની સાથે મક્કાથી જરાક બહારે જઈ રહ્યો હતો. તો મૌલા અલી કહે છે કે હું ને રસૂલ ઇસ્લામ સાથે ચાલી રહ્યા હતા એક ઊંટ ઉપર, ને સામેથી મેં જોયું કે અબુ જહલ આવ્યો. આ અબુ જહલ જે આખી જિંદગી રસૂલે ખુદા સાથે દુશ્મની દેખાડે છે, જ્યાં એને મોકો મળે બોલી નાખે, અપમાન કરે, સંભળાવી લે, શું નથી કરતો એ. પણ મૌલા અલી કહે છે કે મેં જોયું કે જ્યારે રસૂલ સામે અબુ જહલની સવારી આવી, એટલે એકલો છે, અમે બે છે, તો અબુ જહલ એનો અમામો એના માથા ઉપરથી ઉતારી નાખે છે અને માનથી કહે છે કે અય મોહમ્મદ, તમારા ઉપર સલામ થાય, એને સલામતીનો પેગામ દે છે. ને પછી કહે છે કે તમે એમ ના સમજતા કે હું તમને ખોટા લેખું છું, એવું નથી. મને ખબર છે કે તું સાચો છો, તું જિંદગીમાં અમારી સામે કોઈ દિવસ ખોટું નથી બોલ્યો, નથી તે અમાનતની અંદર ખયાનત કરી. મૌલા અલી કહે છે અબુ જહલ રસૂલ ખુદાને બોલે છે, પણ અય મોહમ્મદ, જે ખુદાના નામનો પેગામ જે તું લઈ આવ્યો છે ને, ખુદાના નામનો પેગામ, એનમાં અમને મજા નથી આવતી. અમે એમ નથી કહેતું હું કે તું ખોટો છો, પણ જે પેગામ તે ઊભો કર્યો છે ને એ પેગામ મને કબૂલ નથી, એટલે એનમાં અમને મજા નથી આવતી. હવે ઇમામ તારીખની અંદર બયાન કરે છે કે આ વાત થઈ ચૂકી અને અમુક જ્યારે દિવસો પસાર થયા, હવે એ લોકોની આદત પ્રમાણે જ્યારે બહારથી કોઈ આવે તો રસૂલ ખુદાના બાજુમાં ના ચડવા દે, યા પહેલેથી એને તૈયાર કરી નાખે કે ધ્યાન રાખજે, એના બાજુમાં નથી જવાનું, જો તો એના બાજુમાં જા તો સાંભળજે નહીં, તારા કાનની બેરા કરી નાખશે, કારણ કે એ એવી વાતો કરે છે કે તારો મગજને ફરાવી નાખશે. હવે આ મોકા ઉપર આપણી સામે 3 રિવાયતો છે, એટલે 3 એવા અસહાબ છે, બાદમાં રસૂલના અસહાબ થયા. એનું નામ એ લેવું અત્યારે મને મુનાસિબ નથી લાગતું, આપણે બધા ઓળખી ગયા છો એમાંથી કોણ કોણ હશે. પણ જ્યારે આ બન્યું તો એ 3 સહાબી એક જ રિવાયત કરે છે. એ 3ના શબ્દમાં થોડોક ફેર છે, પણ મકસદ 3નો એક જ છે. એમાંથી એક રાવી બયાન કરે છે, કહે છે કે હું જ્યારે યમેનથી મક્કા આવ્યો અને હજી તો હું દાખલ થાઉં છું તો મારી મુલાકાત અબુ જહલથી થઈ છે, કારણ કે એ ત્યારે સરદારી પકડે છે. તમને ખ્યાલ મારીએ કે એ વખતે રસૂલના જમાનાની અંદર મક્કાની અંદર 7 જણા સરદારી કરતા હતા. જેમ મને ખબર નથી આ ઉદાહરણ અત્યારે દેવું બરાબર છે કે કેમ, પણ જેવી રીતે અમુક દેશોમાં થતું હોય છે એ કે એક દેશની અંદર 5-6 સલાહકારો લોકો સાથે સાથે કામ ચલાવી રહ્યા હોય. બસ મક્કાની અંદર એવું જ હતું કે 7 સરદાર હતા, 7, એમાંથી એક સરદારી જનાબે અબુ તાલિબના હાથમાં મક્કાની, અને બાકીના 6 સરદાર એ લોકોનો ડિસિઝન પણ અબુ તાલિબના હક પ્રમાણે જ હતો, એટલે એના જેવો જ કે એ લોકોની પણ એટલી જ સત્તા હતી, કારણ કે આ બધા ત્રિભ્યુ, આ બધા મોટેરા સરદારો હતા. હવે અબુ જહલ એમાંનો એક હતો. તો આ જ્યારે રાવી સાથેની મુલાકાત થઈ છે તો પોતે કહે છે કે આપણે ગામમાં જાય છે, તું તારું કામ કરી રાખજે, પણ જ્યારે જો તને મોહમ્મદ ભેગા થાય તો તું એની વાતમાં નહીં આવતો, યા તો એને નહીં સાંભળતો. પછી કે આ વાત કરતાં કરતાં મેં જાય છે તો હું તો ઓળખતો નથી, પણ એ જ દરમિયાન રસૂલ ઇસ્લામ સામે મળે છે. હવે જ્યારે સામે રસૂલે ખુદાને જોયા તો અબુ જહલથી રહેવાનું નહીં, અને પોતે રસૂલે ખુદાનું અપમાન કર્યું. એટલે એને બોલ્યો કે તારા થકી અમારા કુટુંબની અંદર ભાગલા પડ્યા, અને ભાઈ એકબીજા હવે અલગ થઈ ગયા છે, એક ભાઈ મુસલમાન થઈ ગયો છે, એક ભાઈ અમારા મઝહબ ઉપર બાકી છે, વગેરે વગેરે. એટલું સંભળાવ્યું. ખુદાના હબીબ એક જવાબ નથી દેતા, કારણ કે આ ખુદાનો હુકમ છે. અહીં મારા હબીબ જ્યારે બોલવાનો વખત આવે તો તું બોલજે, બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ, વમા યંતિકુ અનિલ હવા ઇન હુવા ઇલ્લા વહયુ યુહા. આ મારો હબીબ જે છે એ પોતાના દિલથી કાંઈ બોલતો જ નથી ને. એમ નથી કે રસૂલે ખુદાના મનમાં આવ્યું એ બોલ્યા, જે ખુદાના મનમાં આવ્યું એ પોતે વહીના રૂપમાં એના જબાનમાંથી બહાર કાઢ્યું. આ મારો હબીબ છે. રસૂલે ખુદા કાંઈ જવાબ નથી દેતા. જ્યારે અબુ જહલે ટોણા મારી લીધા અને વધારે આગળ વધ્યા તો આ શખ્સ જે નવો આવ્યો છે એ પૂછ્યું અબુ જહલથી કે આ એ શખ્સ છે જેની વાત ના સાંભળવા માટે તું મને કહેતો હતો? તો અબુ જહલે કહ્યું હા. તો એ કે તું આને આટલા બધા મેણાઓ માર્યા હમણાં, આનામાં શું ખરાબી છે, એટલે શું કર્યું છે? આ જૂઠાળો માણસ છે, ખરાબ માણસ છે? તો અબુ જહલ પોતાની સવારીને રોકી લે છે અને ઓલા શખ્સને કહે છે, રાવીને નહીં, તું સાંભળ, આ છે સાદેકુલ અમીન, આ સૌથી સાચો માણસ છે, અને હું તને કહું છું એનામાં મને કાંઈ એબ નથી દેખાતો. ને હું તને શું કહું કે એના કુરાન મજીદની તિલાવતની આયાત
જ્યારે રસૂલ કોઈ પણ વહી સંભળાવે છે ને, મારા દિલની અંદર ખૂંચે છે એ વસ્તુ, એટલે મને ઉતરે છે મારા મગજની અંદર, અને મને અહેસાસ થાય છે કે હું માની ચૂક્યો છું આ વાત, પણ હું શું કરું? અને અબુ જહેલ કહે છે એ શખ્સની રાવીને, એ રાવી એ જ નહીં, એવા તો 3 રાવી તકરીબન એ જ રીતના બિહારની અંદર ઇમામના સનદથી આ riવાયતને કરે છે. અબુ જહલ કહે છે કે તને ખબર છે આ રસૂલના વડવાઓ કોણ હતા? આ જે છે આ મુહમ્મદ એ કુસૈનો ફરજંદ છે. એટલે તમે ઓળખ્યા કોણ કુસૈ? કુસૈનો ફરજંદ અબ્દે મનાફના દીકરા હાશિમના દીકરા જનાબે અબ્દુલ મુત્તલિબના ફરજંદ જનાબે અબ્દુલ્લા, અને અબ્દુલ્લાના ફરજંદ આપણા મુહમ્મદ, આપણા આખરી નબી હઝરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ. આ એ છે, આ એની સુલભમાંથી આવેલો છે. પણ તને નહીં ખબર હોય તારીખ કે જ્યારે કુસૈએ મક્કા ઉજળ હતું, એ મક્કાની અંદર આબાદી જો લઈ આવ્યો હોય તો આ કુસૈ હતો. અમે જોતા રહી ગયા. અબુ જહલ કહે છે આ કુસૈ આ પ્રમાણે મક્કાની આબાદીને ફેલાવી, અમે જોતા રહી ગયા. જ્યારે મક્કાવાસીઓને પાણી પીવરાવવાની વાત આવી તો કુસૈ આગળ વધીને લોકોને પાણી પીવરાવ્યું, અમે જોતા રહી ગયા. જ્યારે મક્કાની અંદર પહેલો અલમ કાયમ કરવામાં આવ્યો કે આ મક્કાના નામનો અલમ છે, એટલે ધ્રાપો વાવટો, જેની અલમદારી કોઈએ પકડી હોય તો કુસૈ હતી. અમારા માવતર જોતા રહી ગયા. પહેલું દારૂન નદવા, મને અહીંયા સુધી તમને લઈ આવ્યા હતા. શું છે આ દારૂન નદવા? જો તમે 3 વર્ષ મોરનું આપણું દર્શ યાદ હોય તો વિસ્તારથી નહીં, પણ મેં ખાલી ઇશારો કર્યો હતો કે જનાબે કુસૈએ ને એમના ફરજંદ અબ્દે મનાફે મક્કાની અંદર એક મકાનની તામીર કરી હતી, એટલે એક નાનું એક હોલ બનાવ્યો હતો, જેને આપણે કહી શકીએ એક આંફી જેવું પણ નાનું, જ્યાં એક માણસ નહીં પણ બધા કબીલાના માણસો ભેગા થાય ને પોતાની શિકાયત લઈને એ ઘરમાં આવે, એટલે અહીંયા બધાને ઇન્સાફ મળે. આ દારૂન નદવા એ હતું જે કુસૈના વખતથી કરેલું હતું. જગ્યા એ જ હતી. અગર છે એ ઇમારત તૂટી ગયું હોય ને પાછી એની તામીર કરવામાં આવી હોય, પણ એ જ દારૂન નદવાની અંદર જ્યારે રસૂલે ખુદાની હિજરતની રાત આવી, એ રાત પહેલાં જ્યારે કુફારે કુરૈશે ભેગા મળીને મનસૂબો કર્યો કે આપણે રસૂલ ઇસ્લામને ખતમ કરી નાખીએ, એ મનસૂબો પણ દારે નદવાની અંદર કરવામાં આવ્યો હતો. જેના બાપ દાદાએ આ ઘરની તામીર કરી હતી, લોકોના મામલાને ખતમ કરવા વાસ્તે, એના જ ફરજંદ ખુદાના નબીના નૂરને ઓલવી નાખવા માટે આજે કુફારે કુરૈશ આ જ દારૂન નદવાની અંદર ભેગા થાય છે, એ મનસૂબો કરવા માટે કે આ રસૂલ ઇસ્લામને કેમ ખતમ કરી નાખવામાં આવે. આપણે જ્યારે શબે હિજરતમાં આવશું થોડાક દિવસોની અંદર ઇન્શાઅલ્લાહ, આપણે આના બારામાં વિસ્તારથી વાત કરીશું. અબુ જહલથી બેસાકતા વાત નીકળી ગઈ. આ દારૂન નદવાની તામીર કરવાવાળો કુસૈ અમારા માવતર જોતા રહી ગયા. જ્યારે ખાવાનું ખવડાવવાની વાત આવી, અમારા માવતર પણ આગળ વધ્યા, પણ આ બની હાશિમનું કુટુંબ અમારા બધાય કરતાં આગળ હતું. મારાથી રહેવાતું નથી કે આટલી બધી ખુદાએ આ લોકોને કરામત દીધી, આ લોકોના જ ઘરમાં કોઈ નબી થઈને ઊભો થાય. એગો જો તમે એનો કે અમે જોતા રહી ગયા, કુસૈને ખુદાએ આટલી બધી કરામત દીધી. એમના ફરજંદ અબ્દે મનાફ, એમના ફરજંદ હાશિમ, એમના ફરજંદ અબ્દુલ મુત્તલિબ, એ લોકોએ આ મક્કાની નિગરાની કરી. ખાની ખુદાની હંમેશા ધ્યાન રાખી, આ લોકોના હાથ ઉપર હંમેશા કરામત રહી. આજે અમે કબૂલ કરે કે એના જ ઘરનો આ યતીમ આજે નબુવતનો દાવો કરે. જો કે મને હકીકત ખબર છે, પણ મારું દિલ નથી માનતું. આ એક કારણ માજર છે એ લોકોનું, જે લોકોએ ઇસ્લામના પેગામની મુખાલિફત કરી હોય. આ તારીખ આપણે એટલા માટે બયાન કરી છે કે જે ભૂલ કુફારે કુરૈશને બાકીના જિલ્દોએ કરી, એવું ના બને કે આપણી જિંદગીની અંદર પણ એવા મામલાઓ આવે અને આપણે પણ ઠેસ ખાઈ જાય. કારણ કે હજી તો ઇમ્તિહાનના જમાનાઓ આવશે. આ એમ નથી જેવી રીતના ઈમાન આપણા માવતરોના વખતમાં હતું અને જે મોહબ્બતની સાથે ઇમામે હુસૈનની મજલિસને ઘરોઘર અને ઇમામવાડામાં કાયમ કરીને ઇમામે હુસૈનનો આ પૈગામ આપણા સુધી આ લોકો લઈ આવ્યા. આપણામાં એટલો વલવલો છે આજે કે આપણે આ જ પ્રમાણે ઈમાનને આપણે ત્યાં સુધી પહોંચાડશું. આપણે તો અત્યારે તો એમ જ સાંભળીએ છીએ કે જેટલું ઈમાન આજે આપણા સુધી છે, અમોને નથી લાગતું કે 2 જેનેરેશન એટલે આજથી 25-50 વર્ષ પછી આપણા જવાનિયાઓ આવું કરી શકે જેવું આપણા માવતરે કર્યું. વિચાર માંગે છે. અને આપણે આશા રાખીએ છીએ કે ઇમામે ઝમાનનું કાલે ઝૂર થશે અને અમે પહેલે ઇમામે ઝમાનના કદમ ઉપર લબ્બેક કહેશું. લબ્બેક કહેશું તો કઈ રીતના કહેશું?
જે થઈ રહ્યું છે અત્યારે જમાનાની અંદર જે બેઇન્સાફી આપણો આ સુજે નથી, આપણી તો સીરત રસૂલ ઉપર છે, પણ આજે જે થઈ રહ્યું છે આવતા દિવસોમાં જે થશે, મને એના ઉપર ખુલાસો નથી કરવો કે કેની જીત થશે અને કેની હાર. આપણે તો એ જ વાત ઉપર એતેકાદ રાખીએ છીએ, જીત સિવાય પરવરદિગારની કોઈની નથી. એટલે ખાલી જીત જેની છે એ પરવરદિગારની છે. જો એ ચાહે તો બધુંય થઈ શકે. આજની તાકાત અડધી કલાકમાં નબળી થઈ જાય ને અડધી કલાકનો નબળો માણસ કાલે તાકાતવર થઈ જાય. એવું તો આપણે ડગલે પગલે જોતા હોય છે. એટલે જ કુરાન મજીદની એક આયત છે, જ્યારે કાંઈ પણ વાતને ખતમ કરવાની વાત આવે તો તમે સાંભળતા હશો, જ્યારે ખતીબ યા ઝાકિર અવારનવાર બોલે વ આખિરો દાવના વલ્હમ્દુલિલ્લાહિ રબ્બિલ આલમીન. આ તો અમારો ખાલી સેમ્પલ પેગામ છે, યા અમારી ખાલી મત છે, યા અમારા ખાલી વિચારણા છે. વલ્હમ્દુલિલ્લાહિ રબ્બિલ આલમીન. અને બધાય વખાણ એ ખુદાના છે જે રબ્બુલ આલમીન છે, જેના હાથમાં પૂરી કાયનાતની તાકાત અને કુદરત સમાયેલી છે. આપણે શું છે, આપણે તો ખાલી વાત કરશું, હવે આમ થશે, મને એમ લાગે છે કે આમ થશે, મારા લાગવાથી કાંઈ નહીં થાય, એ જ થશે જે મારા પરવરદિગારને ઇન્શાલ્લાહ કબૂલ હશે. આ પ્રમાણે રસૂલની સીરતમાં આપણે આગળ વધી રહ્યા છે. અને હવે પછીના અમુક વાક્યાઓ મને ખબર છે કે હજી જે શરૂઆતની 2-3 જે દર્શ છે થોડાક તમને ભારે ને સૂકા લાગશે જરાક. એના પછી ઇન્શાલ્લાહ જ્યારે આપણે વાકિયાતની જિંદગીમાં આવશું તો મામલો ઇન્શાલ્લાહ યા માણસોના ચહેરાઓ ખીલી ઉઠશે. પણ અહીંયાથી પસાર થવું જરૂરી છે કે કુફારે કુરેશ કઈ રીતના ઠેંસો ખાધી છે અને એ લોકોના દિલની અંદર આપણે એ વાત ઉપર હતા કે શા વાસ્તે એ લોકો રસૂલે ખુદા ઉપર ડિરેક્ટ હુમલો નથી કરી નાખતા. પહેલું, રસૂલે ઇસ્લામની કરામત એ લોકોને ખબર છે, 40 વર્ષના મોજીઝાઓ એ લોકોએ જોયા, એ બધાએ જિંદગી રસૂલે ખુદા સાથે પસાર કરી. સાચો અને અમાનતદાર માણસ છે, એમાં કોઈને શંકા નથી. અને એમાં અબુ જહલ જેવો જો નોખી રીતના આવી રીતના કહી દઈએ કે આના જેવો સાચો માણસ મેં નથી જોયો, યા એના બોલ મારા દિલમાં ઉતરે છે, પણ મારું જે બ્લોકાજ એટલે જે રૂકાવટ મારા દિલની અંદર છે એ કંઈક બીજો મામલો છે. એના પછી હજી તારીખ બીજા 2 કારણો બતાવે છે રસૂલ ઇસ્લામના. એનાથી ઇન્શાલ્લાહ કાલનું દર્શ આપણે શરૂ કરશું અને એના પછી ઇન્શાલ્લાહ આપણે વાકિયાતના જીવનમાં આવશું. અલબત્ત કાલે પણ આપણી સામે રસૂલ ઇસ્લામની સીરતના 3 થી 4 વાક્યા ઓછામાં ઓછા આપણી સામે આવશે, જેને હું ઇન્શાલ્લાહ વિસ્તારથી બયાન કરીશ. મને આશા છે ઇન્શાલ્લાહ કે જે નિયતથી તમે આવ્યા હતા અને જે પૈગામ રસૂલ ઇસ્લામની સીરતથી પહોંચાડવાનો હતો, ઇન્શાલ્લાહ હું તમારી યા સભાની સામે ઇન્શાલ્લાહ હું પહોંચાડી શક્યો હોઈશ. પાક પરવરદિગાર ઇન્શાલ્લાહ આપણા બધાની તૌફીકમાં વધારો કરે. હાદા વસલ્લલ્લાહુ અલા મુહમ્મદિન વ આલિહિ તાહિરીન.